અને તમારી સમક્ષ અનેક પડકારો હોય, સંઘર્ષમાંથી તમે પસાર થતા હો, પરંતુ એવા સમયે જો તમારો હોસલો બુલંદ છે તો કામયાબી તમે ચૂમતી આવશે, કારણ કે આ સાબિત કર્યું છે સુરતના ફેમીને. ફેમીન એ યુવાન છે કે જેણે 5 વર્ષ પહેલાં સુરતનો એ તક્ષશિલા અગ્નિકાંડ કે જેણે આખા ગુજરાતને નહીં આખા દેશને હચમચાવી દીધો હતો, એમાં પોતાની વહાલસોઈ બહેન ગુમાવી હતી, ગ્રીષ્મા ગજેરા. એ નામ તમને યાદ હશે. જયસુખ ગજેરા એ ગ્રીષ્માના પિતા તમને યાદ હશે કે જે વારંવાર આવે છે અને મૂકે છે, એ પોતાની લડાઈ લડતા રહે છે અને વાત મૂકતા રહે છે, સવાલો કરતા રહે છે કે શા માટે જે જવાબદાર તત્વો હતા એ અત્યાર સુધી પકડાયા નથી, એમના પર કઠોર કાર્યવાહી નથી કરાઈ. અને આવી જ પરિસ્થિતિમાં પસાર થઈ રહેલો આ ફેમીન ગજેરા કે જેણે આજે CAPFની સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સની UPSCની પરીક્ષા પાસ કરી છે અને એટલું જ નહીં, એ દેશમાં 4થા ક્રમે આવ્યો છે. ગુજરાતમાંથી એકમાત્ર ફેમીન ગજેરા છે કે જેણે આ પરીક્ષા પાસ કરી છે, આ પરીક્ષામાં સફળતા મેળવી છે. ગુજરાતમાં તે પ્રથમ ક્રમે આવ્યો છે અને એકમાત્ર એ વ્યક્તિ છે કે જે પાસ થયો છે. પરંતુ એ ગ્રીષ્મા ગજેરાનો ભાઈ છે કે જેણે 5 વર્ષ પહેલાં એક તક્ષશિલા અગ્નિકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફેમીન થાક્યા વગર, હાર્યા વગર એ સતત મહેનત કરતો રહ્યો અને આખરે જ્યારે પરીક્ષા પાસ કરીને આવ્યો ત્યારે કેવી રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું એ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એના પરિવાર કે જે દુઃખના પહાડમાંથી, જેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જ્યારે એમણે દીકરી ગુમાવી હતી, પરંતુ દીકરાએ આજે આ પરિવારને ગૌરવ અપાવ્યું છે અને કેવી રીતે ફેમીનનું સ્વાગત કરવામાં આવ્યું હતું માતા પિતા દ્વારા. આ દ્રશ્યો આજે આ પરિવારની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે એના માતા પિતા સાથે જ્યારે અમે થોડા સમય પહેલાં વાત કરી ત્યારે તેઓ કહેતા હતા કે અમારા ઘરમાં જ્યારથી ગ્રીષ્મા ગઈ છે ત્યાં સુધી ઘરમાં મીઠાઈ નથી આવી, કારણ કે અમારી ખુશીઓ છીનવાઈ ગઈ છે. અમારી દીકરી માત્ર નથી છીનવાઈ, પરંતુ અમારી ખુશીઓ પણ છીનવાઈ ગઈ છે. પરંતુ આ પરિવારમાં આજે ખુશી પરત ફરી છે, કારણ કે આ જ ઘરનો દીકરો આજે આ સફળતા હાંસલ કરીને આવ્યો છે. આપણે વાત કરીશું કે ફેમીનની આખી સફર કેવી રીતે રહી હતી, કારણ કે BSF, CISF, CRPF અને આસામ રાઇફલ્સમાં ભરતી માટે આ પરીક્ષા લેવામાં આવે છે. ખૂબ અઘરી આ પરીક્ષા હોય છે અને આ પરીક્ષામાં 4થો ક્રમ ભારતમાં એણે મેળવ્યો છે, એટલે ખૂબ મોટી આ વાત કહેવાય. અને આ બીજા પ્રયત્ન તેણે આ સફળતા મેળવી છે, કારણ કે પહેલા પ્રયત્નમાં ઇન્ટરવ્યૂ સુધી ફેમીન પહોંચી ગયો હતો, પરંતુ બીજા પ્રયત્નમાં એ સીધો ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવવામાં સફળ રહ્યો છે. ફેમીન સાથે વાત કરીશું. ફેમીન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવું છે કે એ 5 વર્ષ પહેલાં જે ઘટના બની હતી, જે આપણે જોઈ હતી અને આજે પણ આપણે નથી ભૂલી શકતા, જેમાં તમે તમારી બહેન ગુમાવી હતી અને આજે તમે આ સફળતા મેળવી છે. ઘણી બધી પરિસ્થિતિમાંથી, ઘણા બધા પડકાર સુખ દુઃખમાંથી તમે પસાર થયા હશો, પરંતુ આજે આ સફળતાને લઈને તમે શું કહેશો? આ સફળતાની સફર કેવી રહી તમારી? મેમ, સૌપ્રથમ ધન્યવાદ તમને કે આ પ્લેટફોર્મ પર મને મોકો આપ્યો કે હું મારી વાત સમક્ષ, વિદ્યાર્થીઓ સમક્ષ, બધા આપણા સમાજ સમક્ષ, આપણા દેશ સમક્ષ રાખી શકું. મેં જે રેન્ક મેળવ્યો છે, મારી મહેનત છે, સાથે સાથે મારા માતા પિતા, મારા જે પ્રિયજનો છે, એમનો બધાનો સાથ સહકાર અને ઈશ્વરની કૃપા છે. પડકારો ઘણા બધા હતા, પણ એક લક્ષ્ય હતું. લક્ષ્યમાં મહેનત હતી. મહેનત સાથે ઘણા બધા સંઘર્ષો જોડાયેલા છે, પણ તમારે ધૈર્ય રાખવું પડે. જ્યારે આ પરીક્ષાઓ હોય તેમાં પરીક્ષા કદાચ થોડીક સરળ હોઈ શકે, પણ કોમ્પિટિશન અત્યારે ઘણું અઘરું છે. તો ધૈર્ય સાથે, સંયમ સાથે, એક ડિસિપ્લિન સાથે તમારે આગળ વધવું પડે, જે મેં પ્રયત્ન કર્યો. અને આ એક્ઝામિનેશનમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને ગુજરાતમાંથી એકમાત્ર હું પસંદગી થનાર વિદ્યાર્થી છું. હા, બિલકુલ. તમે કહ્યું કે તમે એકમાત્ર વિદ્યાર્થી છો કે જેમણે આ સફળતા હાંસલ કરી છે, પરંતુ આપના પડકારો વિશે જાણવું છે કે કેવા કેવા પડકારોમાંથી તમે પસાર થયા અને આખરે આ સફળતા તમને મળી છે? જ્યારે ઘટના બની એ સમયે ઘણા પડકારો હતા, કેમ કે જે પરિવારની પરિસ્થિતિ થાય એ પણ ઘણી મુશ્કેલ બની જતી હોય છે. સાથે સાથે આર્થિક તંગી પણ આવી હતી અને એ પછી તરત જ કોરોના મહામારી હતી. તો એક સાથે ઘણા બધા પડકારો આવી ગયા હતા. એ માટે મેં થોડા સમય માટે કોર્પોરેટમાં કામ પણ કર્યું હતું. પણ પછી મને એ અહેસાસ થયો હતો કે જો આ પરીક્ષામાં તૈયારી કરવી હશે તો મારે વધુ સમય આપવો પડશે, વધુ મહેનત આપવી પડશે. અને સમય અને સંસાધન એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. તો ત્યારબાદ મેં થોડો સમય આપ્યો હતો, જ્યાં હું 1 વર્ષ સુરત રહ્યો હતો, 1 વર્ષ સરદારધામ અમદાવાદ ખાતે રહ્યો હતો અને તૈયારી કરી હતી. અને આ વર્ષે મને જે પ્રમાણે મેં પરફોર્મન્સ આપ્યું હતું, મને આશા હતી કે કદાચ મારું સિલેક્શન થશે.
તમે કહ્યું કે ઘણા બધા પડકારો હતા, પરંતુ લાખો ઉમેદવારો જ્યારે તૈયારી કરતા હોય છે એમાંથી 300 એ પાસ થવાનું હોય છે અને એમાં તમે ચોથો ક્રમાંક મેળવ્યો છે. તો આપ એ જણાવશો એ યુવાનો માટે કે જેઓ તૈયારી કરવા માંગે છે કે તમે કેવી રીતે તૈયારી કરી હતી? આ પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે કે યુપીએસસી જ્યારે આની નોટિફિકેશન બહાર પાડે તે એપ્રિલ મહિનામાં બહાર પાડે. પેપર 1 પેપર 2 જે છે ઓગસ્ટ મહિનામાં છે. ફિઝિકલ મેડિકલ એક્ઝામિનેશન છે એ ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવાતી હોય છે અને ઇન્ટરવ્યુ જે યુપીએસસી ધોલપુર હાઉસ ખાતે જ લેવાય છે એ મે જૂનમાં લેવાતું હોય છે. જો આ પરીક્ષામાં ફિઝિકલી એન્ડ મેન્ટલી ટફ હોવું જરૂરી છે, કેમ કે આમાં તમારે દોડવાનું છે, કૂદવાનું છે, વાંચવાનું છે, લખવાનું છે અને સાથે મેડિકલ એક્ઝામિનેશન લઈ જે આર્મી ઓફિસર લઈ, જેમાં તમારા શરીરના માથાથી લઈને તળિયા સુધી આખું શરીર એક્ઝામિન કરે. તો પહેલા એ આવશ્યક છે કે તમે જાણો કે તમારું શરીરમાં કોઈ પ્રકારની કોઈ ખોડ ખાપણ નથી અને મહેનત કરવી આવશ્યક છે, કેમ કે કોમ્પિટિશન બહુ ટફ છે. 2 લાખ વિદ્યાર્થીઓ સામે 300-350 જેટલી પોસ્ટ આવે છે. એટલે જો તમારે સિલેક્શન લેવું હોય તો તમારે બધા સ્ટેજમાં એક્સલન્ટ પરફોર્મ કરવું પડશે. જો તમે પંક્ચ્યુઅલ નહીં હોવ, ડિસિપ્લિન નહીં હોવ, જો તમે ઘણી જગ્યાએ ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોવ, જેમ કે સોશિયલ મીડિયા છે, ફ્રેન્ડ સાથે છે, તો પછી તમારા 19-20નો ફરક એ ફાઇનલ મેરિટ લિસ્ટમાંથી તમને આઉટ કરશે. એટલે બી ડિસિપ્લિન, બી પંક્ચ્યુઅલ, બી ઓનેસ્ટ ટુ યોર સેલ્ફ. તમે પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, બીટેક કર્યું છે અને ત્યારબાદ તમે સીધા સીએપીએફમાં જવાનું વિચાર્યું, તો કેમ આખરે આ અઘરો રસ્તો પસંદ કર્યો, આ ક્ષેત્ર પસંદ કર્યું? દરેક વ્યક્તિના અલગ અલગ કારણ હોય છે. મારું એક કારણ હતું કેમ કે મારો રેન્ક સારો હતો 10માં-12માં, તો મને સારી કોલેજ મળતી હતી અને મેં આના તરફ આગળ વધ્યું. કેમ કે એક સાથે ઓપ્શન હોવો પણ જરૂરી છે. ગવર્મેન્ટ એક્ઝામિનેશનમાં અનસર્ટેનિટી બહુ હાઈ લેવલની હોય છે અને ઘરની જો તમારી રિસ્પોન્સિબિલિટીઝ તમારા પર વધુ હોય અને જો કદાચ કોઈ એક્ઝામમાં તમે સફળ ના થયા તો તમારી પાસે એક ઓપ્શન હોવો જોઈએ કે તમે બીજી ફિલ્ડમાં પણ એક્સેલન્ટ પરફોર્મ કરી શકો. તો હું બંને ફિલ્ડ સાથે લઈને ચાલ્યો હતો અને ઈશ્વરની કૃપા હતી કે મને બંને ફિલ્ડમાં સારું રિઝલ્ટ મળી ગયું. અચ્છા ફેમિન, તમારી બહેન ગ્રીષ્મા ગજેરા એ પણ આર્ટિસ્ટ બનવા માંગતી હતી, ખૂબ ઘણી પ્રતિભાશાળી એ યુવતી હતી, પરંતુ આજે તમારી વચ્ચે નથી. તો આજે તમે 5 વર્ષ પહેલાં તમારી લાડકવાઈ બહેનને ગુમાવી હતી, આજે આ સફળતા તમને મળી છે, તો તમે ગ્રીષ્માને કેવી રીતે યાદ કરશો આ ક્ષણે? એ મારી સાથે નથી પણ અમારી યાદોમાં હંમેશા છે. કદાચ અમુક સમય ખરાબ હતો, સ્વીકારીએ છીએ અમે. એની જે લડત છે મારા પપ્પા તો હંમેશા આપી છે, એમને તો દિલથી સેલ્યુટ છે મારા તરફથી. પણ સમય સાથે અમે પણ મજબૂત થયા છીએ, વાસ્તવિકતા સ્વીકારી છે, જે કાયદાકીય પ્રવૃત્તિ છે એમાં પણ અમે સક્ષમ લડત આપીએ છીએ. પણ હંમેશા બેન રહેશે. જે અમે ગુમાવ્યું છે અમે ના ચાહીએ કે વિશ્વનો બીજો કોઈ વ્યક્તિ ગુમાવે, તો અમારી હંમેશા એ પ્રયત્ન છે કે ભલે અમે ગુમાવ્યું પણ વિશ્વના બધા લોકો સુખી રહે. જે બિલકુલ ફેમિન, આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે. અને ફેમિન, આજે ઘણા બધા એવા યુવાનો માટે પ્રેરણારૂપ છે કે જે એવું કહેવાય છે કે ગુજરાતીઓ સામાન્ય રીતે આ વિકલ્પ પસંદ નથી કરતા, આ ક્ષેત્રમાં જવા નથી માંગતા, પરંતુ ફેમિને કંઈક અલગ કેડી કંડારી છે.